સંતો રે પધાર્યા જમાડે આજ સાધુડા સાધુડા પધાર્યા અમારે આંગણે આજ સંતોને વધાવે રાણી સંતો આ સાધુ ને આવા રૂડા સંતોને એ વધાવે રાણી સૂરજા અને આજે ભગવતી શક્તિ પરંબાના શક્તિપુંજ સમી તમામ માતાઓ પિતા તુલ્ય વડીલો બહેનો દીકરીઓ યુવા મિત્રો અને સમસ્ત મોગલ ચોરુ સેવક ગણને અંતરની ઊંડાઈ અને દિલની ગહેરાઈથી જાજા કરી અને જય માતાજી, જય રામદેવજી, જય ગુરુદેવ. એક બુલંદ નાદનો નાભીમાંથી કાઢી અને આજના આપણા શ્રી નકળંગ મોગલ ધામ આંગણાના આશ્રમના પવિત્ર આંગણામાં જય ઘોષ કરીશું અને સંપૂર્ણ શિષ્ટ શાંતિ બને એની સાથે જ ઉપસ્થિત પરમ વંદનીય શ્રદ્ધેય સંતોના વરદ હસ્તે બોલ શ્રી મોગલ માત કી. હજી જોરથી, પ્યારથી और बड़े दिल थी बोल श्री रामदेव जी महाराज की, सदगुरु भगवान की, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, सत्य सनातन धर्म की, अपने अपने गुरु महाराज की, अपने अपने माता पिता की. ओ
ફરી એક વખત શ્રી નકળંગ મોગલ ધામ બાદાના આ સૂર્યપુર નગરના પવિત્ર તાપી મૈયાના કિનારાના નગર ઉપર આપ સર્વે આત્મસ્નેહી આત્મપ્રિય વહાલા સજ્જન અને સન્નારીઓ ભાઈ ભાંડવો માતાઓ બહેનો અને પરિવારજનોનું સેવકજનોનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. પૂજનીય સરળ સ્વભાવ ન મન કુટિલાઈ એવા આપણા પૂજનીય હેતલ માતાજી હોય કે પૂજ્ય કનુ બાપુ હોય, આપણે સૌ સાક્ષીઓ રહ્યા છીએ. દીપ પ્રાગટ્ય પહેલા મને કહેવા દો કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ જગતે સાહેબ મીરાને ઝેરનો કટોરો પાયો હતો. મહેતા નરસિંહને જુનાગઢમાં નાગરી નાત્ય નાદ બારો કાઢ્યો હતો. ભગવાન મહાવીરના આંખોમાં અને કાનમાં ધગધગતા સળિયા ખોશ્યા હતા. તારણહારી પરમ શક્તિના જેના માથે 4 હાથ હોય, દુનિયાની કોઈ તાકાત, કોઈ પદ, કોઈ સત્તા, કોઈ પ્રતિષ્ઠા એનો વાળ ખાંડો ન કરી શકે. એ વાતમાં શું માલ છે? એ સાક્ષાત હાજરા હજુર માં મોગલનો પ્રતાપ છે. મારા વહાલા ભાઈઓ બહેનો, આ હળાહળ કળી કાળમાં દીવડાની એક જ્યોતે અને ચપટી કંકુએ અથવા ગુગળની એક કાંકરી ધૂપના ધુમાડે 1000 ભીડ ભાંગવા માટે ત્રિશૂળ તલવાર લઈ અને દોડતી આવે એવી કોઈ દેવ હોય તો એ માં મોગલ છે. અને લીલુડે ઘોડલે ચડી અને અડધી રાતે દોટ કાઢે એવો કોઈ દેવ હોય, હાજરા હજુર, કળયુગનો હાજરા હજુર દેવ, તો એ પોકરણગઢનો પીર રામો પીર છે. એને ખોળે બેઠા છીએ ત્યારે નકલંગ મોગલ ધામ, નિષ્કલંક આ મોગલ માતાનું ચરણું. અને એમાં ઉબડ ખાબડ રસ્તાઓમાં ચાલતા ચાલતા શ્રદ્ધાની એક અખંડ જ્યોત અને હૃદયમાં સિંહા જેટલો ધરવેલો ભરપૂર ભરોસો લઈ અને સતત નિર્વિઘ્ને એની કૃપાથી અને ગુરુદેવની અનુકંપાથી, ગુરુ કૃપા હિ કેવલમ, સતત 18મો પાટોત્સવ, કારતક સુદ 13, રવિવાર એ માનો વાર છે, મંગળવાર એ માનો વાર છે. ચાહે રન્નાદે હોય, રાંદલ હોય, કોઈ પણ ભગવતી શક્તિ હોય, એમનો પ્રાગટ્ય દિવસ છે. જન્મ નથી સાહેબ, બરાબર સમજજો. દીપ પ્રાગટ્ય કરાવો એ પહેલા હું પડ બાંધું છું, આ વાતને બરાબર સમજજો. કુમકુમ પગલી પાડનારો પોકરણગઢનો પીર પારણીએ પ્રગટ થયો હતો. માં મોગલ ઓખા મંડળમાં 1250-1300 વર્ષ પૂર્વે સ્વયંભૂ શક્તિ સ્વરૂપે પ્રગટ થઈ હતી. જન્મે એનું તો મરણ હોય, જન્મ મરણનો ભેરો હોય, નામ હોય એનો નાશ હોય, પણ જે સ્વયંભૂ પ્રગટ શક્તિ હોય એ સૂરજ ચાંદ તપે ત્યાં સુધી ગગન મંડળમાં એમની પરમ ચેતના અને પરમ ઉર્જા છે એ વિદ્યમાન હોય છે. શ્રદ્ધા રૂપે આપણે ઝીલવાની ક્ષમતા કેટલી છે, આપણી શ્રદ્ધા કેટલી છે, આપણો ભાવ અને ભરોસો કેટલો છે, એના ઉપર આ અનુભૂતિના દેશનું વિચરણ કરી શકાતું હોય છે. આ કોઈ એવી કૃપા નથી કે કોઈ કરોડપતિ માણસ હોય તો 1.5 કરોડ રૂપિયા લઈને જાય, કોઈ મોલમાં જાય, દુકાનમાં જાય અને મોગલ માતાના આશીર્વાદ કે ગુરુદેવની કૃપા 500 ગ્રામ 250 ગ્રામ વેચાતી લઈ આવે. ધેટ ઇઝ નોટ પોસિબલ, શક્ય નથી. ભાવની આગળ ભગવાન છે એ તુલસીના એક પાંદડે તોળાઈ જાય છે, બાકી દુનિયાભરનું સોનું છે એનાથી પરમાત્માને ખરીદી નથી શકાતો સાહેબ. આ શબ્દોની બહારની વાતો છે બધી. અને એ પ્રાપ્ત ત્યારે થાય
કે જ્યારે સદગુરુ દેવનો માથે હાથ હોય, થોડી ગુરુ મહિમાની, થોડી રામાપીરની અને થોડી ભગવતી શક્તિ પરાંબા માં મોગલની આપણે વાતો કરતા કરતા આરતી તરફ જવું છે. સંતોનું સન્માન પણ આશ્રમના આંગણેથી કરવું છે. દરેક સન્માનને તમારે સૌએ છેક સુધી પ્રેમના અને શ્રદ્ધાના તાળીઓના વધામણા દેતા જવાના છે. અને ખૂબ મજા આવે એવો આ નાનકડો છતાં સુંદર કાર્યક્રમ છે, એને આપણે વિધિવત પ્રારંભ કરવા માટે વિનંતી કરીશ. મંચ પર બિરાજમાન ગુરુગાદી દૈથરાથી પધારેલા એવા પૂજ્ય મહંત શ્રી વિનોબાપુ, નકળંગ ધામ આશ્રમ પાડરસિંગાથી પધારેલા એવા પૂજ્ય માતાજીના ગુરુબંધુ પૂજ્ય શ્રી બાલકદાસ બાપુ અને ઉપસ્થિત સર્વે સંતો, કનુબાપુને પણ વિનંતી કરું, હેતલ માતાજીને પણ વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્યમાં સામેલ થશે. અને આવો સર્વે સંતોના હાથે આજની આ ધર્મસભાનું, આજની આ સંત સભાનું આપણે મંગલમય દીપ પ્રાગટ્ય કરીએ. આવો. વાહ, આજનો આ ત્રિવેણી કાર્યક્રમ છે. સવારમાં મહાયજ્ઞ અને ભગવતી શક્તિ માની જ્યોતની પરંપરાના શક્તિપાઠ દર્શન કર્યા 9 કલાકે. બપોરે બીડું હોમ્યું. માતાઓ બહેનોએ ખૂબ રંગમાં આવી અને ભક્તિ સત્સંગ સતત કર્યો. અત્યારે નાનકડી ધર્મસભા, પછી આરતી કરી અને આપણે ભોજન લઈશું અને રાત્રિ સંતવાણી ડાયરાનો આ દિવસ રાતનો આખો ભરપૂર કાર્યક્રમ, એમાંનું મંગલમય દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. અને દીવડો પ્રજ્વલી જાય અને પુનઃ સર્વે સંતો પોતાના સ્થાન પર બેસી જાય ત્યાં સુધી અટક્યા વગર, લટક્યા વગર તાળીઓના વધામણા ચાલુ રાખી. મહારાજ કી જય. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. દીપ જ્યોતિર નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, ભક્તિ રૂપેણ સંસ્થિતા, વિદ્યા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. આદરણીય શ્રી ભાસ્કર દાદા બારોટ મંચ પર આવી ચૂક્યા છે. હા, આવી ગયા છે. ધન્યવાદ. નહીતર આપનું સ્થાન લેશો ઉપર એમ કહેવાનું હતું. આવો. માતાજીનો 18મો પાટોત્સવ સાહેબ, જેમ સોનું એક હોય અને જુજવે ઘરેણાના ઘાટ જુદા જુદા હોય. ગંગાનો પ્રવાહ એ પ્રેમનો પ્રવાહ, શક્તિનો પ્રવાહ, ઉર્જાનો પ્રવાહ, ચેતનાનો પ્રવાહ, પતિત પાવની પરમ કલ્યાણકારી તરીકે હિમાલયના ઉત્તંગ શિખરોમાંથી વહી અને તીર્થોને પાવન કરતી કરતી 2500 કિલોમીટરની મજલ કાપતી હોય. એને જેવા ઘડામાં ભરો એવો ઘાટ એનો થઈ જાય. ગંગાજળને ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવી લાગે, ઘડામાં ભરો તો ઘડા જેવી લાગે, કળશમાં ભરો તો કળશ જેવી લાગે. અને છૂટી મૂકો તો આ ધરતીને ભીંજવતી અનેક જીવોનું કલ્યાણ કરતી જાય. આ માતૃશક્તિ છે. દેવ પછી આવ્યા. પરમાત્માનું સર્જન એ શક્તિએ કર્યું છે, એ માએ કર્યું છે. બહુ અઘરી કે જ્ઞાનની વાતો કરવી નથી, એ મારો વિષય પણ નથી, પરંતુ પ્રસંગને અનુરૂપ બરાબર સમજજો. માતૃરૂપેણ સંસ્થિતા એ આ ભગવતી શક્તિમાં મોગલ છે. કહેવા દો મને મોગલ છોરું. કાલ હવારે સેવામાં જોડાના હોય કે 10 બાય 10ની રૂમમાં રહી અને મજૂરી કરીને પત્નીનું બાળકોનું ઘર ગુજારો કરતા હોય, કે પછી કરોડપતિ હોય, 30 લાખની ગાડીમાં ફરતા હોય, 80-5000 ફૂટના ફ્લેટમાં રહેતા હોય, ઘરે નોકર ચાકર કામ કરતા હોય, પણ મોગલ છોરું એટલે તું મારી માં છો અને હું તારો દીકરો છું, એને ખોળ આવીને અહીંયા આવે એટલે કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, કોઈ ભણેલું નહીં, કોઈ અભણ નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ તવંગર નહીં. એક પરિવાર, મોગલ છોરું પરિવાર. કોના કોના નામ લેવા? એટલે
હેતલ માતાજી માટે નહીં, કનુબાપુ માટે નહીં, આ આશ્રમ માટે નહીં, પણ ભગવતી શક્તિ પરાંબામાં મોગલના ચરણોમાં જેમની નિષ્ઠા અને પરમ શ્રદ્ધા રહેલી છે, એનો એક તાર લઈ અને તનથી, મનથી, ધનથી અને સમયથી બાળક બનીને એની સેવામાં જોડાય છે એવા મારા તમામ માય ભક્તોને, મોગલ પ્રેમીઓને, રામદેવ સ્નેહીઓને, ભાઈઓ હોય કે બહેનો હોય, એ બધાની સેવાને એકવાર ગુરુ મહિમા અને માના મહિમા તરફ આપણે 5-10 મિનિટ જઈએ એ પહેલા તાળીઓથી વધાવી દો. આ સેવકો છે એ આપણા આશ્રમનું ઘરેણું છે, એનાથી આપણે ઉજળા છીએ, એનાથી પ્રસંગો જીતે છે, કારણ કે સ્થૂળ વ્યવસ્થા તો કરવી પડે ને. હાલમાં મામૈયા ચારણને ન્યા ખોડિયાર થઈને અવતરી હોય, આવળ તેવળ જોગળ સોનબાઈ 7 બેનડિયું હોય કે આઈ વરુડી જાહલની વારે જતા સિંધના સુમરાને મારવા માટે કચ્છના અખાત ઉપર જુનાગઢનો રાજવીરા નવઘણ દરિયાને કાંઠે કાળી દેવચકલી થઈને એને ભાલે બેઠી હોય, એ આઈ વરુડી હોય કે પછી આપણા દ્વારકાધીશના સાનિધ્યમાં સૌરાષ્ટ્રનો પશ્ચિમ કિનારો, ઓખા મંડળ અને પંખીના માળા જેવું નાનકડું ભીમરાળા ગામ હોય. 25-50 પેઢીઓ વહી ગઈ અને આજથી લગભગ 1301 વર્ષ પહેલા સારણકુળમાં આપા દેવસુરને ત્યાં આ જોગણીનું પ્રાગટ્ય થયું. જન્મ થયો એ શબ્દ આપણે ભૂલી જઈશું. પ્રાગટ્ય થયું અને જે પ્રગટે છે એ ક્યારેય બુઝાતું નથી હોતું. 1300 વર્ષના વાણા વાઈ ગયા સાહેબ. માં મોગલ આજે પણ એટલા ને એટલા તાજા છે, હયાત છે, આપણી સાથે છે, આપણા હૃદયમાં છે, આપણા શ્વાસોમાં છે. અને એ હારી ન હોય તો આપણે બધા કોરોના મરી ન ગયા હોઈએ. આ જીવતા કોની રાખ્યા? ડોક્ટરો રાખ્યા છે, પૈસા રાખ્યા, દવાઈ રાખ્યા, એ તો નિમિત્ત માત્ર છે. પરાંબાની શક્તિ હોય છે સાહેબ, એનાથી આપણા શ્વાસ ચાલે છે, એની કમાણી છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આ ભાવના છે એ જીવનને તારી દેનારી હોય છે. અને એ ભીમરાળા ગામ એમનું પ્રાગટ્ય સ્થાન, કોરોડિયાળી ગામ એમની કર્મભૂમિ, એમની તપોભૂમિ, એમની સેવાભૂમિ અને એમની શારીરિક નિર્વાણની ભૂમિ. શરીરથી ક્યારેક ગયા હશે આપણા વચ્ચે, આત્મચેતનાથી ક્યારેય ગેરહાજર થયા નથી. પછી તમે ભગોડા લો આપણા ગોહિલવાડનું, કે કચ્છનું કબરાવ લો, કે સુરતનું નકળન મોગલ ધામ લો. આશ્રમ કે મંદિર સાહેબ કેવડું મોટું કે કેટલું પહેલું છે એ મહત્વનું નથી. એ અને ક્યાં ન હોય માં, ક્યાં ન હોય માતાજી, ઈશ્વર તત્વ ક્યાં ન હોય. તીર્થ હોય એ તો આપણું એક પ્રતીક હોય છે, યાત્રા કરવા જવા માટે, દર્શન કરવા જવા માટે. બાકી પૃથ્વીનો એક અણુ કે એક કણ પણ એવો નહીં હોય. આખી પૃથ્વીનો એક અણુ કે એક કણ પણ એવો નહીં હોય. ચાહે મંદિર હોય, ચાહે મસ્જિદ હોય, ચાહે શમશાન હોય, ચાહે નદી હોય, પર્વત હોય, જંગલ હોય, શહેર હોય, નગર હોય, ગામ હોય, કોઈ જગ્યા એવી બાકી 100ના નાકા જેટલી પણ ન મળે કે જ્યાં ભગવતી શક્તિની ઉર્જા એક કણની અંદર ન હોય. ક્યાં ન હોય? એક દાખલો છે બાપુ. એક મસ્જિદની અંદર, ઇસ્લામની અંદર શરાબ પાનનો નિષેધ હોય. એક મસ્જિદની અંદર અલ્લાહ ખુદાને બહુ માનનારો એક ફકીર નશો કરી અને નમાઝ પઢવા આવે છે. જેના મૌલવી હોય એને ખીજાય છે, સાલા શરમ નથી આવતી? કઈ મર્યાદા જેવું છે કે નહીં? આ ખુદાનું ઘર છે, અલ્લાહનો દરબાર છે, અને અહીંયા તું નશો કરી. ઇસ્લામમાં મદિરાપાન નિષેધ હોય છે, અને નશો તો તે કર્યો તો કર્યો, પણ એ નશો કરી અને બંદગી કરવા માટે તું આ મસ્જિદની અંદર આવ્યો. અહીંયા ખુદા બેઠા છે, તારે આવું કરવું હોય તો બહાર ક્યાંક કરવું જોઈએ, એવી જગ્યામાં, એકાંત જગ્યામાં કરવું જોઈએ. ત્યારે આ અલ્લાહની મોહબ્બતમાં પાગલ થયેલો ફકીર છે એ જવાબ આપે છે, સાંભળવા જેવો છે. મૌલવીને કહ્યું કે તમે મુંજાવર છો, લોકો તમારી પધરામણી કરે, બેસણા કરાવે,
રથોમાં, પાલખીઓમાં, અંબાડીઓમાં યાત્રાઓ કાઢે, બધા નમન કરે, બધું બરાબર છે, લોકાચાર છે. હું તો પાગલ ફકીર છું, નશો કર્યો છે. હું સાચું બોલું છું, ખુદાના દરબારમાં ખોટું નહીં બોલું. પણ કમસે કમ તમે મને એવી એક જગ્યા તો બતાવો કે આ મસ્જિદમાં અલ્લાહ છે, આ મસ્જિદમાં ખુદા છે, પેલી જગ્યાએ નથી. આ આખા એ ધરતીના પટ ઉપર એક આંગળી મુકાય એવી એક જગ્યા તો બતાવો કે જ્યાં મારો ખુદા ન હોય. એમ આ ધામ મોટું, આ ધામ નાનું, આ પહેલાનું એવું નથી. જેમ ગૌશાળા હોય, ગાય માતાની સેવા થતી હોય, 33 કોટી દેવતા ઉત્તર પ્રદેશમાં હોય, રાજસ્થાનમાં હોય, આપણે દહીંથરામાં હોય, ગામડામાં હોય, સુરતમાં હોય, ગાયની સેવા થાય છે. એ બધે એક જ સરખી હોય છે. સેવકની ભાવના કેટલી પ્રબળ છે એ છેક સુધી પહોંચી જાય છે. ઘણા સેવકોને માતાજીને પૂછું, ઘરના પરિવાર બેઠો હોય છે, થોડી મન ખોલીને વાત કરું. બેઠો એટલે સેવકોના નામ આજે અમારા ભરતભાઈ બેઠા હતા, લખતા હતા કે આપણે કોના હાથે કોનું સન્માન કરવું. આથી નક્કી એવું કર્યું છે કે આપણે હિતલ માતાજી અને કનુ બાપુ એ આપણા આ આશ્રમના, આ સ્થાનકના પ્રતિનિધિ છે. પ્રતિનિધિ, હેડ નથી કહેતો, દાસાનું દાસ છે, એવું માતાજી શબ્દ વાપર્યો હમણાં. હું તો દાસોની પણ દાસ છું. મારી માં મોગલ છે, મારો આરાધ્ય દેવ રામો પીર છે, એના આ બધા ભક્તો છે, એ દાસ છે, સેવક છે, અને હું એની સેવક છું, દાસાનું દાસ. મારે મોટું થવું નથી. એ બધા કહેતા હતા કે કોના નામ લેવા અને કોના ન લેવા એ કે. અને બહુ લોજિક વાળી વાત આવી હમણાં 10 મિનિટ પહેલા સામે કે મારા જેવો મનોજભાઈ અહીં માઇકમાંથી નામ બોલે, સાંભળનારા છે એ તાળીઓ પાડે, સંતો છે એ હાર પહેરાવે. એટલે હું બોલ્યો ને તમે સાંભળ્યું, આઈના ની બધું બોલવાય ગયું. સેવા જમણો હાથ કરે તો ડાબા હાથને ખબર ન પડે, એની નોંધમાં મોગલના દરબારમાં આપોઆપ થઈ જતી હોય છે. તો અમારે ભાઈ આ બધા સેવકો હોય, બાપુ હોય, કાકર કામ કરતા હોય, અહીંયા આવીને જ્યાં જગ્યા મળે ત્યાં ધૂળમાં બેસી જાય. આ નમ્રતા અને એ નમ્રતાની નોંધ માના દરબારમાં, રામાપીરના દરબારમાં થતી હોય છે, અને એનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. એવો એનો અપરંપાર મહિમા છે, અપરંપાર મહિમા છે. આપણી ચામડાની જીભ એને ગાય બોલી શકે નહીં. બારોટજી બેઠા છે એને ખ્યાલ હોય, થોડીક વાતો એ પણ કરશે, પરંતુ આ હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનેહી બહુ વિધિ સંતા. તાકાત નથી. 1000 વર્ષનું વિધાતા આપણને આયુષ્ય આપે, 7 સમંદરની શાય કરીએ, જેટલા જંગલો છે એ વનરાયની લેખની કરીએ, અને 9 ખંડ ધરતીનો કાગળ કરીએ, અને એમાં માતાના ગુણ, શક્તિના ગુણ, સદગુરુના ગુણ, ઈશ્વરના સદગુણ એ વર્ણન કરવા વાણીની દેવી વીણાવાદીની સાક્ષાત ભગવતી શક્તિમાં સરસ્વતી લખવા બેસે તો પણ હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનેહી બહુ વિધિ સંતા. તાકાત નથી આપણા આ શરીરની, પંચભૂતના શરીરની, કે હરિના ગુણગાનને આપણે વર્ણવી શકીએ, બોલી શકીએ, લખી શકીએ કે સાંભળી શકીએ. આ તો વૃદ્ધ માવતરની આગળ નાનકડું બાળક છે એ કાલાવાલા કરતું હોય તો તોય ગેલી ભાષામાં એમ આપણે નાક રગડવાનું છે, માથું રગડવાનું છે, આપણી ભાવનાને એ પારખી ગઈ છે. બાકી આપણી તાકાત નથી આ શક્તિ સુધી પહોંચવાની, કે ઓળખવાની, કે સિદ્ધ કરવાની. એની કૃપા હોય ત્યારે આ બધું થતું હોય છે. ત્યારે આવો થોડી આગળની વાતો કરીએ એ પહેલા એક બે બહુ સારા સમાચાર પણ તમને વચ્ચે આપવાના છે, અને એના માટે ગભરાતાય નહીં. ઘણાને એવું થાય કે મનોજભાઈ હાથમાં માઇક હોય તે અડધે પક્ષે ત્યારે ફંડ ફાળાની વાત લાવશે. આપો કે ના આપો એ તો દેનારો જરાત વાળો માથે બેઠો છે, એ પૂરું કરે. એ તો આપણે નિમિત્ત બનવાનું છે, અને આ આપણે આપી કે આપણું થોડું છે. હમણાં જ બોલ્યો ને એની શક્તિ હતી એટલે આપણા શ્વાસ ચાલુ છે. મિત્ર તો કોરોનામાં પૂરું થઈ ગયું હોત તો તુલસી પત્ર ગંગાજળનું ટીપું કરવા માટે જે લાશ ઘરે આવી નહોતી, પ્લાસ્ટિકમાં વીટી સિસોડામાં શેવડીને ધાડા નાખે, મેં કરી 4 ને બાળતા હતા અશ્વિની કુમાર શમશાનમાં. એમાંથી આપણને ઉકારી દીધા હોય. આ ધરતી આપણું હોય તો આપણે હારી ન લઈ જઈએ. આપણું જો ખરેખર હોય, આપણા માલિક હોય, આપણા પરિવારજનોના, આપણી મિલકતોના, લાડી ગાડી વાડી મોટર પદ પૈસો પ્રતિષ્ઠા કંઈ પણ આપણું પોતાનું હોય તો આપણે જઈ ત્યારે પોટકું હારી નો બાંધતા જઈ કામ આવશે રસ્તામાં. અને આપણું હોય તો પાછા ક્યાંક આવી કર્માનું સાર તો પાછું જતા ન આવી કે અમારા ગયા ભવની મૂડી હતી, હું 150 રાણી સિક્કા લેતો આવ્યો.
કોના મોહર લેતો આવ્યો 1,28,000 તોલું છે ત્યારે. એ જૂના જમાનાનું 150 રૂપિયાનું તોલું ભેગું કરેલું હોય ગયા અવતારનું ને આપણે હારી જતા આવતા હોય તો એમના કરોડપતિ થઈ જાય કે નહીં. પણ આપણું કાંઈ નથી બાબા. જો આપણું હોત તો આપણે એક સોયની ટાંચને જેટલું પણ માણસ અહીંથી લઈ જતો નથી. ચાહે ધીરુભાઈ અંબાણી હોય કે ચાહે ફૂટપાથ ઉપર હોતો નથી. એટલે આ બધું એનું છે. અને એના નામે એના કામે આપણે કંઈક વાપરીએ અને નિમિત્ત બનીએ, પરિવારને એક પ્રેરણા મળે, યાત્રાનું એક ધામ બને, આસ્થાનું એક કેન્દ્ર બને અને લોકો મન્નતો લઈને માથું ટેકાવે અને એના દુઃખ દર્દો ભાંગે, એનો ઉદ્ધાર થાય, એનું કલ્યાણ થાય, એવી એક ઉપકારની ભાવના સાથે ખુશ ખબર વાળી વાત છે. એ પછી તમને કરું. આવો પહેલા આપણે ખૂબ પ્રેમથી અને ખૂબ ઝડપથી ઉપસ્થિત સર્વે સંતો મહંતોના સન્માન અભિવાદનનો દૂર સંપન્ન કરીશું. અને એમાં ફરી એક વખત કહું, સેવકોએ નામ લખાવવા માટે બોલાવવા માટે કોઈ તત્પરતા દર્શાવી નથી. નામ મેં પરાઈને લખ્યા હતા. જો આ બુક તમારે જોઈ લેજો. પછી હા ઘરનો ડાયરો બેઠો ને બધી પેટ છૂટી દિલ ખોલીને વાતો કરવાની છે. કોઈ છાનો ચાંદો નહીં. એને તે એની ચેકાવી નાખ્યા નહીં ભાઈ. મેં 20 નામ લખ્યા હતા આપણા મોગલ શોરૂમમાંથી. ઘણી હકદાર હતા, સેવાના અધિકારી જીવ હતા. એમણે મળીને કહ્યું ના 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 રહેવા જોઈએ. કઈ ભૂલાતા ચૂકાતા કઈ કે નાનું એવું બાળક કઈ રહી જાય ને કે તો એ કે કરવું થશે. જે અમારા બધા વતી આપણા પૂજનીયા હિતલ માતાજી અને આશ્રમના પૂજ્ય શ્રી કનુ બાપુના હાથે સંતોના સન્માન કરાવી લેજો. એટલે અમારા સેવક સમુદાયે કર્યું છે એનાથી વધારે ખુશી અમને થશે. સૌ પ્રથમ ગુરુ ગાદી સન્માન તરફ જાવે પેલા એક નાનકડી વાત. ગુરુ ચેતનાનું જીવંત ઉદાહરણ, આંખોનું તેજ, ચહેરા ઉપર, કપાળ ઉપર, લલાટ ઉપર એ ભક્તિની એક આભા ચમકતી હોય, પતલું કૃશ શરીર અને એ મૂર્તિ ઊભી હોય તો ગીરનો ખૂંખાર સિંહ એની સામે આવે ને તો હેઠું જોઈ પૈયે લાગીને પાછો વળી જાય. એ તાકાત એવો એટલે પ્રેમ સાહેબ બાપુ સાહેબ. યાદ કરીએ એને. શરીર છોડ્યું એને 42 વર્ષ થયા. જન્મભૂમિ કર્મભૂમિ દામનગર પાસેનું દહીંથરા ગામ અને દહીંથરાથી 2-4 કિલોમીટર દામનગર ને ત્યાંથી 2 કિલોમીટર પાડરસિંગા. પંખીના માળા જેવા પાડરસિંગા ગામમાં આજથી 50 વર્ષ પહેલા સાક્ષાત પ્રેમ સાહેબ બાપાએ આવી અને ધર્મનો સિપ્યો ખોડી ધોળી ધજા રામાપીરના નામનો નેજો લહેરાવી અને અખંડ ધૂણો ચેતાવ્યો હતો. એનો પહેલો આશ્રમ. પછી બીજો કર્યો અને એના જીવનકાળના ઉત્તરાર્ધમાં ત્રીજી ગુરુ ગાદી એ દહીંથરા મુકામે કરી છે. એમની ચેતન સમાધિ વિદ્યમાન છે અને એની વંશ પરંપરામાં એવા ગુરુ ગાદીના પૂજ્ય મહંત એ વિનોબાપુ પણ આપણા વચ્ચે હાજર છે. પાડરસિંગા ગાદીના મહંત એવા પૂજ્ય બાલકદાસ બાપુ પણ આપણા વચ્ચે ઉપસ્થિત છે. અને બાલકદાસ બાપા અને પાડરસિંગા આશ્રમ એટલે આ આશ્રમના સિક્કાની બીજી બાજુ. એક બાજુ નકળંગ ધામ પાડરસિંગા છે, એક બાજુ મોગલ ધામ ભાદા છે. એક જ સિક્કો છે ધર્મનો. એક બાજુ રામોપીર ઘોડલે બેઠો છે અને એક બાજુ એક હાથમાં તલવાર ને બીજા હાથમાં કાળી નાગણી. કાળને નાથી શકે. મોગલ છેડતા કાળો નાગ, છેડતા કાળો નાગ, છેડતા કાળુડો નાગ, મોગલ દેવ એવી છે. એ તાકાત, એ જોગણી એ ઊભી છે. એક સિક્કાની બે બાજુ છે. એટલે એવા વિનોબાપુ, બાલકદાસ બાપુ એ આપણા વચ્ચે ઉપસ્થિત છે. અને પછી એ આખી રામદેવ પાઠ પરંપરા અને ગુરુ પરંપરાના સિલસિલામાં 4થો, 5મો, 6થો એમ આશ્રમોની સ્થાપના થતા થતા ઉમા માતાજી દાસ બાપાના પૂજનીય શિષ્યા આપણે બુડાવરાછા આશ્રમ છે, પ્રેમ સાહેબ ધામ. 13મો આશ્રમ, પહેલો પાડરસિંગા અને 13મો આ ગુરુ ગાદીનો આશ્રમ એટલે શ્રી નકળંગ મોગલ ધામ ભાદા. એ ધરતી ઉપર આપણે
13મો આશ્રમ, માનું પ્રાગટ્ય થયું અને 1300 વર્ષ થયા. આજે તેરસ, એનો 18મો પાટોત્સવ. તેરસ ને આજે આસો સુદ તેરસ, આ બધું 13 નો આંકડો છે. એ યોગાનો યોગ સંજોગ થયો છે અને એ દિશા તરફ જઈએ પહેલા સૌ પ્રથમ સર્વે સેવક સમુદાય, ભાદા ગામનો આપણો આ આશ્રમ અને ઉપસ્થિત રહેલા મારા તમામ આત્મપ્રિય ભક્તજનો, ભાઈઓ બહેનો, બાળકો, સંજોગો વશાત ન આવી શક્યા હોય પણ ઘરે બેસીને માં ભગવતી શક્તિ મોગલને કુળદેવી માનતા હોય કે રામાપીરના ધજામાં શ્રદ્ધા રાખતા હોય એવા તમામ ભક્તજનોના વતી પૂજ્ય કનુબાપુને વિનંતી કરીશ કે સૌ પ્રથમ ગુરુ ગાદી દહીંથરાથી પધારેલા એવા પૂજ્ય વિનુબાપુને પ્રેમના પુષ્પો, શ્રદ્ધાની શાલ આપી અને સર્વે ભક્તો વતી અભિવાદિત કરશે, સન્માનિત કરશે અને આપણા સૌ માટે રૂડા આશીર્વાદ મેળવશે. સામેનું ફાર્મ છે જેટીવાળાનું, ત્યાં 4 વ્હીલ કઈ 1-2 પડી છે. અમારે એક નરેશ ખેણીની હતી, એક બીજા કોઈ ભાઈને હોય તો ત્યાં પાર્ક કરી હોય તો ત્યાંથી હટાવી લેવા માટે વિનંતી. ત્યાંથી ગાડી હટાવી લેશો સામેના ફાર્મમાંથી. ત્યારબાદ પૂજ્ય કનુબાપુને જ પુનઃ વિનંતી કરીશ કે નકળંગ ધામ પાદરસિંગાના પૂજ્ય મહંત એવા બાલકદાસ બાપુને અભિવાદિત કરી આપણા સૌ માટે થોડા આશીર્વાદ મેળવશે. અને તમને યાદ અપાવું, પૂજ્ય બાલકદાસ બાપુના હસ્તે નકળંગ ધામ પાદરસિંગા તરફથી આજ સાંજની રસોઈ પેટે 21,000 રૂપિયા માના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા. આ સંતો લેવા માટે નથી આવ્યા, આપીને કંઈક જાય છે, આશીર્વાદ પણ આપે છે અને સહયોગ પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રામધરીથી પધારેલા પૂજ્ય તિલકદાસ બાપુ આપણા વચ્ચે ઉપસ્થિત છે. કનુ બાપુને જ વિનંતી કરીશ કે પૂજ્યવર શ્રી તિલકદાસ બાપુ રામધરીનું અભિવાદન કરશે. 5-7 સન્માન છે, દરેક સન્માન અભિવાદનને આપણે જોરથી દિલની તાળીઓના વધામણા દેતા જઈશું. તાળી પાડવી પણ એક યોગ છે, એક ભક્તિ છે, એક શક્તિ છે. ચાલુ રાખો. કેરાળા સુરતથી પધારેલા આ આપણી આખી આશ્રમ પરંપરાના પ્રસંગોમાં હંમેશા ઉપસ્થિત હોય પૂજ્ય ખીમજી બાપા ઉપસ્થિત છે. ખીમજી બાપાને કનુ બાપુ અભિવાદિત કરે. આપણા નેશનલ હાઈવે 48 કેમ પીપોદરાથી પધારેલા પ્રાતઃ વનની પૂજની શ્રી રાણા બાપા આપણા વચ્ચે ઉપસ્થિત છે. રાણા બાપાનું પ્રેમપૂર્વક સર્વે સેવક ભક્તો વતી અભિવાદન કરવા માટે પણ પૂજ્ય કનુ બાપુને વિનંતી કરું. આવો કનુ બાપુ અને પૂજ્યવર શ્રી રાણા બાપાને સન્માનિત કરી, અભિવાદિત કરી રૂડા આશીર્વાદ અમારા સૌ માટે મેળવશું. વાહ, જો આને કહેવાય સિંહણો, આને કહેવાય સિંહ. મોગલ ચોરું હોય એ ગધેડા બકરા જેવો ક્યારેય ન હોય સાહેબ. એ તો એક ગાન 2 કટકા કરે, બેવું બળિયા માથે વળી જાય, એના જેવો હોય એ જ મોગલ ચોરું હોય. નહીતર બોલવા જઈને 10 વખત કહેવું પડે તાળીઓ પાડો ત્યારે 5 તાળી પડે. ના તો હું બોલ્યો નહીં, પડે છે કે નહીં ત્યારે તમે પાડી. લાખ વંદન તમારી શ્રદ્ધાને. એવા જ સુરતથી પૂજ્યવર શ્રી કાંતિ બાપુ ઉપસ્થિત છે. કાંતિ બાપાને સન્માનિત કરવા માટે પુનઃ એક વખત કનુ બાપુને જ વિનંતી કરું. ત્યારબાદ તૈયાર રહેશે ઉગામેડીથી પધારેલા પૂજ્ય શ્રી વિનુ બાપુ. અને કુળ બારોટ, ચારણ 5મો વેદ એમ બારોટ છે એ સરસ્વતીનો છોરું કહેવાય. એમને પણ આપણે સાંભળીશું. વંશાવળી લખે પેઢીઓના પેઢીઓ એવા ભાસ્કરભાઈ બારોટ, કુળ બારોટ આપણા વચ્ચે ઉપસ્થિત છે.
ભાસ્કર દાદા બારોટનું અભિવાદન પૂજ્ય કનુ બાપુ કરશે. ત્યારબાદ બધા જ પ્રસંગોના સતત સાક્ષી એવા ભૂદેવ શ્રી સતીશ દાદા ઉપસ્થિત છે. સતીશ દાદાને સન્માન સ્વીકારવા માટે ઉપસ્થિત થવા માટે વિનંતી કરું. વાહ, બહેનો પાડે છે, ભાઈઓ ઓછી પાડે છે. આવા ધર્મ કાર્યોમાં બહેનોની સંખ્યા વધારે હોય, ભાઈઓની ઓછી હોય. મૂવી જોવા ટોકીસમાં જઈએ ત્યાં ભાઈઓ વધારે હોય, બહેનો ઓછી હોય. કે ધર્મ બહેનોનો છે તો તમારા કરતાં 3 ગણી વધારે છે, તમારા કરતાં 4 ગણી તાળી વધારે કરે છે. તો તમે કહેશો કે રોટલા ઘડવાની આદત હોય કે પ્રેક્ટિસ હોય, એવું નથી. એ પ્યાર છે, એ મોહબ્બત છે. અને એવા જ આપણા બ્રહ્મનિષ્ઠ હરદાસ બાપાના શિષ્યા ઉમા માતાજી મોટા વરાછાથી કંઈ વ્યસ્તતાને કારણે ઉપસ્થિત રહી શક્યા નથી. એમની સાદર નોંધ લઈએ છીએ અને પૂજ્ય શ્રી હેતલ માતાજીને વિનંતી કરીશ કે ઉમા માતા વતી એમના પ્રતિનિધિ તરીકે ભાવેશભાઈ બોલડા છે, એ સન્માન સ્વીકારશે અને ત્યાં આશ્રમે આવતા જતા કાલે પહોંચાડી દેશે. આવો ઉમેશભાઈ. અને ઉમા માતાજી વતી સન્માન સ્વીકારશે. હેતલ માતાજી આ સન્માન એનાયત કરશે. બંને ગુરુ બહેનો છે. બોલ શ્રી સદગુરુ ભગવાન કી જય. અને અંતમાં એક એવું વિશેષ સન્માન, મોટું કે નાનું તો સન્માન હોતું નથી, પરંતુ વિશેષ હોઈ શકે. વિશેષ સન્માન, શક્તિથી શક્તિનું સન્માન, નારીથી નારીનું સન્માન, શરીર ભાવે મહિલાથી મહિલાનું સન્માન. એવા જે કુળમાં આ આઈ માં મોગલ પ્રગટ્યા હતા, ચારણ પંચમ વેદ, વસ્તી નાની પણ જીભ એની સરસ્વતી, એમની સાધના એ ઊંચી. આમ તો એવું કહેવાય છે લોક સાહિત્યમાં કે ચારણ કુળની હરેક દીકરી છે એ જોગમાયાનો અવતાર છે. વાહ. એ વિશેષ સન્માનને લઈએ એ પૂર્વે એક સાદર નોંધ લઈએ છીએ. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3ના યુવા કોર્પોરેટર ભાઈ શ્રી મહેશભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કનુ બાપુ કોર્પોરેટર શ્રી મહેશભાઈને અભિવાદિત કરશે. મહંત શ્રી ચારણી કુળમાં અવતરેલા આઈમાં શ્રી હંસાબાઈમાં, હંસબાઈમાં, હંસા માતાજી આપણે કહેતા હતા, પણ ચારણની દીકરી હોય એ આઈનું સ્વરૂપ હોય. ત્યારે પૂજ્ય શ્રી હંસમાઈબા વાલાવડથી પધાર્યા છે અને આપ સૌ વતી, સર્વે સંતો વતી, સેવકો વતી, ભાઈઓ બહેનો વતી પરમ પૂજ્ય હિતલ માતાજીને વિનંતી કરું કે હૈયાના હેતથી, અંતરના અમી ભર્યા ઓડકારથી અને લાગણીના કોમળતા સાથે હંસ સ્વરૂપા પૂજ્ય ચારણ કુળ આઈ શ્રી હંસભાઈ માતાનું વિશેષ સન્માન કરશે. એમને આપણે એક ધારી તાળીઓના વધામણા જોઈએ. આ શક્તિથી શક્તિનું સન્માન છે. બોલ શ્રી મગલ માદગી. વાહ. દિલના ચહેતા એવા પૂજનીયા હેતલ માતાજી અને સરળ સ્વભાવ નમન કુટીલાઈ
ખિસ્સામાં સાહેબ 1 રૂપિયો ન હોય, 10 બાય 10 ની રૂમમાં રહેતા હોય, માથે પતરાના સિમેન્ટના પતરા હોય અને 1000 1200 શ્રદ્ધાળુઓની લાઈન લાગે, એ તાકાત કઈ? એ ઝેરના ઘૂંટડા પીધા છે, પચાવ્યા છે. એ વાવેતર કર્યું છે, આવનારા દિવસોમાં, આવનારા મહિનાઓમાં કે વર્ષોમાં એ કેટલું ઉગી અને મોટો ઘટાદાર ઘનઘોર વડલો બને છે અને એમાં કેટલાય દુખિયાઓની શીતળ છાંયડી આશીર્વાદ રૂપી અહીંયા મળે છે. એના હું તમે જીવતા છીએ ને સાક્ષી બનીશું આપણે. એ ઝેર પચાવ્યું છે અને અમૃતના ફુવારા છૂટવાના છે. એ નિમિત્ત છે. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા, ભગવતી શક્તિમાં મોગલ અને 12 બીજના ધણી બાબા રામદેવ પીર, આ બંને ભેગા થાય અને એના ઉપરથી પાછી ગુરુ કૃપા વરસે. આ ત્રિવેણી સંગમ ભેગો થાય, એ પ્રવાહને બાપ કોણ રોકી શકે? ગુરુ કૃપા હોય, રામદેવજી મહારાજ હાજરા હજુર હોય અને ભગવતી શક્તિમાં મોગલ તલવારની ધાર લઈને વીજળીના ચમકારાની જેમ જમણો હાથ ઊંચો કરીને ઊભી હોય. કોની મજાલ છે કે ત્યાં આડો પગ કરી શકે? આ ત્રિવેણી સંગમ ઝેર પી અને અમૃતના ઉડકાર કાઢવા એ તો સંતો કરી શકે. આપણે તો કોઈએ 5 રૂપિયાનું નુકસાન કર્યું હોય તેને 500 માં ક્યારે ઊંધો પાડવો એની જ પેરવી કરતા હોઈએ. આપણે બધા સંસારી જીવો સાહેબ. ગુમાનમાં, યુવાનીમાં, રૂપમાં, સત્તામાં, ધનના નશામાં બધા બોલ્યા હશું ક્યારેક ને ક્યારેક. દુબળા માણસને સામે એક થપાટ ભેગો પાડી દઈશ, બરાબર ને? મારા વડીલો એની યુવાની યાદ કરે, કોકને તો કીધું જ હશે, એક થપાટ ભેગો પાડી દઈશ. જ્યારે સંતોષ એ શું બોલે? એને પાડી દીધા હોય તો એમ કે તું મારો છો. વખાના માર્યા, નસીબના માર્યા, પડી ગયેલા હોય એને પોતાનો માની હું તને ઊભો કરીશ, હું તને ઊંચો લઈ જઈશ, હું તને મારા સદગુરુના દેશની કેરી બતાવીશ. કોઈ બિલ નહીં, કોઈ ચાર્જ નહીં, કોઈ અપેક્ષા નહીં. એનું નામ સંત. એવા હેતલ માતાજી અને કનુ બાપુએ તો સૌના સન્માન કર્યા, એમનું પણ આપણે કરવું જોઈએ. કરવું જોઈએ? હા, કરવું જ જોઈએ. સર્વે સંતો સ્ટેજ ઉપર જે વ્યવસ્થા થાય તે પ્રમાણે પૂજ્ય હેતલ માતાજીને મંચ પર પધારવા માટે વિનંતી કરું, કરવત પ્રાર્થના કરું અને કનુ બાપુ પણ સાથે ઉપસ્થિત થશે અને બધા જ સંતો એક કરતા, ભાઈ ભરતભાઈ, એક કરતા વધારે પુષ્પમાળાઓ મોકલો, 2-3 શાલ મોકલો, છૂટા ફૂલ હોય તો એનાથી પણ વધાવો. આ એમની માંગ નથી, આ મારી તમારી ભાવના છે. બધા સંતો સાથે મળી અને આ નકંગ મોગલ ધામ ભાદાના સંવાહક અને સંસ્થાપક એવા આ ભક્તિમતી દંપતી બેલડીનું વિશેષ સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ અને આ સજોડે શિવ અને શક્તિનું સન્માન થાય છે ત્યારે એક ભગવતી શક્તિનો અને એક રામાપીરનો જયકાર કરીએ. બોલ શ્રી મોગલ માધવી, બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય. ફરી એક વખત ઊંચા હાથની તાળીઓના વધામણા જોઈએ. અને થોડી મિનિટો માટે આપણે માત્ર 3 સંતોને સાંભળવાના છે, કાન દઈને, ધ્યાન દઈને. બાલકદાસ બાપુ માઇકમાં ન બોલતા, ત્યાં સમયો છે. 13 થી 16 ફેબ્રુઆરી એ આશ્રમને 50 વર્ષ થયા ને, સુવર્ણ જયંતિ મહોત્સવ છે અને એ પૂરો કરીને આવતા વૈશાખ મહિનામાં આપણે અહીંયા છે ને ઢોલ નગારા વગાડવાના છે. એ વાત પછી કરું, પણ બાપુ હવે એટલું કહેવા લાગ્યા છે કે સીતારામ, જય રામદેવજી, જય ગુરુ મહારાજ, આ બધું આપણું કામ છે, ધર્મનું કામ છે, તમારું કામ છે, હું તમારો છું, તમે મારા છો, બધા આવજો, પધારજો, તમે રાંધજો, તમે ખાઈજો. આવું બાપુ બોલતા થયા. હું કાગળ લખી દઉં, એટલે બાપુ લખી દઉં, બાકી તમારે બોલવું જ પડશે. તમારી જીભે સેવકોને આમંત્રણ આપો ને તો એની અસર હોય, ઇફેક્ટ બને. કે તમે બોલો એ કે મારા વતી જ છે ને, મેં નહીં, હું તો બધું નહીં, તમે બોલો. એટલે એટલું બોલવાનું. માતાજીના હમણાં હાથ જોડીને પ્રાર્થના કરતો હતો, અખંડ દીવો બોલતો હતો ત્યાં. માતાજી, આજે માતાજીનો 18મો પાટોત્સવ આપણે મનાવીએ છીએ. આ બીજો કોઈ પ્રસંગ હોય તમે ન બોલો એ ઠીક છે,
સાંજે સંતવાણી છે, ભજનો છે, ગાવાવાળા ગાય, બોલવાવાળા બોલે, ખાવાવાળા ખાય, ખવડાવવાવાળા ખવડાવી જાય. આ તો આશ્રમની બધી ચક્રકાર ચાલતી બધી પ્રવૃત્તિઓ, સેવાઓ છે. પણ આજના અવસરે 18મો પાટોત્સવ, મોગલના પ્રાગટ્યને 1300 વર્ષ થયા હોય ને એના ખોળે આપણે બધા ભેગા થયા હોય, તેની તો એના પરમ આરાધક કે સાધિકા છો, ત્યારે એ શક્તિ જે તમને બોલાવે છે, લખેલું વાંચવાનું નથી, કાંઈ વાણી વિલાસ કરવાનું નથી, શબ્દોની ગોઠવણ કરવાની નથી, વ્યાકરણનું ઉચ્ચારનું ધ્યાન રાખવાનું નથી. જે બોલાવે છે, મિનિટ બોલાવે તો મિનિટ, સેકન્ડ બોલાવે તો સેકન્ડ. સંતોની તો છે ને નખના પરવાળા જેટલી શાન કાફી હોય છે. એના ચોથા ભરવાના ન હોય, એના ટીપણા ભરવાના ન હોય, એના ગ્રંથો રચવાના ન હોય. એક ઈશારો માત્ર, શબ્દનો કોઈ મોલ નથી. શબ્દ નાશવંત છે, શબ્દ બ્રહ્મ છે, તથા શબ્દ છે. આ બધી 52 બારી વાતો છે સાહેબ. ગુરુ ખોળે બેઠા હોય એને થોડું સમજાય. આ ક ખ ગ એવા 52 અક્ષરો આપણે જે આવે છે વાણીમાંથી, એ વાણીની પરાવાણીની વાતો છે, તુર્યાતીત અવસ્થાની વાતો છે. ત્યારે માં જે પ્રેરણા કરે નાભિકમળમાંથી અને તમારી જીભમાંથી જે શબ્દ પડે એમાં મોગલનો શબ્દ છે એમ માની 5 સેકન્ડ, 10 સેકન્ડ, અડધી મિનિટ તમારે આજના પ્રસંગે જે કંઈ આશીર્વાદ આપવા હોય, જે કંઈ ભાવ રજૂ કરવા હોય, એ સૌ પ્રથમ આપણે પૂજ્ય શ્રી હેતલ માતાજીને ખૂબ પ્રેમથી થોડી સેકન્ડો માટે સાંભળીએ. ક્યારેય બોલ્યા નથી. વીજળીને ચમકારે મોતીડા પુરવો બાંધવાય. આ ચમકારો થવાનો છે. 100 દોરો તૈયાર રાખજો, પુરવાય તો પુરવી લેજો. કારણ કે બોલનાર છે ને એ હેતલ માતાજી નથી, માં મોગલ કંઈક આહવાન કરશે, એ ભાવ આપણે કરવા છે. વાહ, પૂજ્ય માતાજીના ભાવને ફરી એક વખત તાળીઓથી વધાવી લઈએ. બહુ ઓછું બોલે છે, પ્રથમવાર બોલ્યા છે, પણ માં સરસ્વતી બનીને એમની જીભ ઉપર બિરાજે છે. વેદના પણ હતી અને એનાથી 4 ગણો વધારે સદગુરુના વચનમાં ભરોસો હતો સાહેબ. એની કાંકરી ખાંડી ન થાય, ભરોસાનું સાધન છે. શિવશક્તિ ધામ અહીંયા શિખર બંધ આવનારા 1-2 વર્ષમાં જ સંકલ્પ લીધો, હરીફાઈ કરી કે વટ કર્યો કે એવું નહીં, પરંતુ આવનારા નજીકના ભવિષ્યમાં 1-2 વર્ષમાં જ સદગુરુદેવનું ચરણ પાદુકાનું સ્થાપન, પટુક ભૈરવ તો છે જ, રામાપીર, શિવ શક્તિ, એના અંદર બધું આવી જાય. માતાજીનું શિખર બંધ મોટું ઊંચું પાદરસિંગા આશ્રમમાં છે એવું મંદિર અને નૂતન શક્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ એ આપણે અહીંયા કરવાનો છે. આ ગુરુનું વચન છે અને આ બાપુનો સંકલ્પ છે અને એના માટે 1000 કે 100 આપીએ કાંઈ નહીં થાય. કારણ કે કામ 2.5 કરોડનું છે, એટલે એમાં લાખોમાં હાલવું પડશે, હજારોમાં હાલવું પડશે. પણ આજે કોઈ ગભરાતા નહીં. આજે હજારોમાં હાલશે તો હાલશે, કારણ કે આજે તો આપણે આ 18મા પાટોત્સવ પૂરતું છે ને એ જ કરવાનું છે. અને એવા ઘણા સેવકોના 1000માં નામ આવ્યા છે. જેટલા આવ્યા એને તાળીઓથી એક ધારા વધાવી દેજો. ઝડપથી વાંચી સંભળાવું છું. અને અત્યારે ઊભા ન થાવ તો એ ભોજન સમયે આરતી કર્યા પછી કે રાત્રે સંતવાણીમાં આપણે ટેબલ રાખેલું છે, ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાકડી આ મોગલમાંની કૃપાએ મને મળેલું છે એવું તમારું હૃદય માનતું હોય અને અંદર બેઠેલો માયલો રામ હવળીને હા પાડતો હોય, ધીરાણે જીધા જેઠાણી દેવા પડશે નગર સોસાયટી કે ઓછી થાવ લોસ નહીં સાહેબ જીધા મેં ન જીધા એમ નહીં. તમારા અંદરથી રામ બોલે કે આ મારું ધામ છે, આ મારું કામ છે અને એની કૃપાએ અમે હાજર દરિવા છીએ. નહીતર કેટલાયના હીરા મંદિર છે, ભાગી ગયા, ઉઠી ગયા, કોઈના એમ્બ્રોઇડરીના મશીનના વ્યાપારીઓ લઈ ગયા, કોઈક રિક્ષામાં જતો હોય પગ જરાક ભટકાઈ જાય 1 સેકન્ડમાં નળામાં ફ્રેક્ચર થાય, 3 મહિના ખાટલે હુઈ રહેવું પડે, ડોક્ટરને મેડિકલને ઉધાર હાલે નહીં, પહેલા પૈસા મૂકવા પડે. ત્યાં કેમ ઘરાણું વેચી તરત આપણે લાખનું થાય લાખી દેવા પડે છે, ત્યાં કેમ રહી છે. અને નીકળ ગયા ભીડમાં સુરતની સાહેબ, દર વખતે હું કહું છું, નીકળ ગયા ભીડમાં સુરતમાં
અને તમે કે સામેવાળો કોઈ ગાડી લઈને જતા હોય ને એટલા ખાટું રહી ગયું એમ આપણે બધા કહીએ. આ થોડુંક રહી ગયું, નહીતર આજ માથું ફાટી જવાનું હતું. એ એટલું થોડુંક રહી જાય ને મારી તમારી ડ્રાઇવિંગની કુશળતા નથી, એની કૃપા છે. ભટકાવાના હોય ને એટલે આમ ભાવનું પકડીને ખેંચી જે સલામત રાખી દે એ શક્તિની તાકાત છે. એ દવાખાનામાં ધરીએ એના કરતા અહીં ક્યાં લાખો કરોડ રૂપિયા માગવા છે, અને અહીં ક્યાં કરું બાપુને માતાજીને બાલકદાસ બાપુને કઈ લઈ જવું છે. એ 21,000 રૂપિયા દઈને જાય છે આજના ભોજનના. તો હું આશ્રમના સંતોના પૈસાથી રસોઈ કરી જેવાય આપણે સંસારી જીવન ખાઈ જવાય કયા ભવે ઋણમાંથી મુક્ત થઈએ સાહેબ. આપી શકાય તો અપાય, નહીતર ભાવ તો આપવાનો રખાય. આશ્રમનું ખવાય નહીં. શિવાર્પણમ કરેલું હોય અને ભૂખના માર્યા મરી ગયા હોય તો એ કણ ખવાય નહીં. એનું બહુ લૂણ લાગે છે, ન ચૂકવી શકાય એવું લૂણ લાગે છે. હું નામ વાંચું એ પહેલા મને કહેવા દો માતાજી, આપણા મોગલ ચોરુ પરિવારમાંથી મારા ઘણા મિત્રો પરિચિતો છે. ઘણા ગમે એવા કાળઝાળ થઈ ગયેલા હોય ને, મોગલમાંની દુહાઈ છે એટલે હાથ જોડીને ગોરી કાઈ જેવું થઈ જાય. આ શ્રદ્ધા છે. એનો ક્રોધ શમી જાય, એના અંદરથી માણસા એનો દીવો પ્રગટી જાય. અને એ માણસો, આમાં નાના પરિવારો પણ છે, મોટા તો કામ કરે જ છે, નાના પરિવારો પણ છે. ઘરવાળીએ કીધું એક ખાંડ ખૂટી છે, ચા ખૂટી છે, તો કિલો ચા મગાવી હોય તો 100 ગ્રામ લઈ જાય. હમણાં નથી ઉપાડ થયો, નથી પૈસા. તેલનો ડબ્બો મગાવ્યો હોય તો 5 લીટર તેલ લઈ જાય. છોકરાને સ્કૂલે ફી ભરવાની હોય તો અડધી ભરે, એમ કે હમણાં નથી સગવડ, આવતા મહિને ભરશું. પણ મોગલનું નામ પડે એટલે ઘરવાળીને હાડલો ન લઈ જાય, પણ માના ખોળે 500 રૂપિયા દઈ જાય. આ ભાવના છે આપણે. એટલે આગ્રહ કરીને કે કાટલો પકડીને કોલર પકડીને ખેંચીને કઈ કઢાવવાનું છે. અને આ જે કઈ આવે એ આપણે જ રાંધવા, ભજન કરો ને ભોજન કરો કરાવો, એ સૂત્ર છે આ ધામનું, દરેક આશ્રમોનું. ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ આપણે આપીને જઈશું. પૂજ્ય બાલકદાસ બાપુએ આજની રસોઈમાં પ્રેમ ભાવે 21,000 રૂપિયા અર્પણ કર્યા છે. અને એવી જ રીતે આપણે ટેબલ પણ રાખેલું છે. માગવા માટેની વાત નથી, આ જાણકારી માટેની વાત છે. આજે લખાવશો એ આજના પૂરતું છે, એમાંથી કાંઈ મોટું દેવળ બંધાવવાનું નથી. અને એના માટે આપણે શું કરવાનું છે એની ખુશખબર પણ તમને હું આ યાદી વાંચ્યા પછી આપું. 2100 રૂપિયા ધનજીભાઈ લવજીભાઈ ઝાલાવાડિયા. આ બધા મોગલ ચોરુ સેવકો અને શ્રદ્ધાવાનોનું લિસ્ટ ઝડપથી વાંચું છું સમયના અભાવે, પછી આપણે આરતી તરફ જવું છે. એટલે છેક સુધી બંધ રાખ્યા વગર એક ધારી તાળીઓ ચાલુ રાખજો. 2100 રૂપિયા મનસુખભાઈ વાદી, 2100 રૂપિયા વિજયભાઈ ખોખરિયા, 1100 રૂપિયા નાથાભાઈ ગુરુ ગોકળરામ બાપા, 1100 રૂપિયા રાણાભાઈ ભરવાડ, 1100 રૂપિયા દીપકભાઈ ગજેરા, 1100 રૂપિયા હિતેશભાઈ કલાવિયા, 1100 રૂપિયા રાજુભાઈ ભટ્ટ, 1100 રૂપિયા વિજયભાઈ રામાણી, 1100 રૂપિયા માદરાભાઈ રબારી, 2500 રૂપિયા રામદાસભાઈ ગ્રુપ તરફથી, 1100 રૂપિયા જયસુખભાઈ દુધાત, 2500 રૂપિયા સતીશ દાદા, 2100 રૂપિયા કપિલ કુમાર, 1100 રૂપિયા ભાવેશ કુમાર, 500 રૂપિયા રજનીભાઈ, 5100 રૂપિયા રાજુભાઈ શેખડા, 1100 રૂપિયા મનસુખભાઈ ભગત, 5100 રૂપિયા અશોકભાઈ કાપડિયા, 2500 રૂપિયા દિનેશભાઈ સાવજ, 500 રૂપિયા વિનુભાઈ ક્યારા, 500 રૂપિયા વિઠ્ઠલભાઈ ખસિયા, 500 રૂપિયા અજયભાઈ બોકરવાડિયા, 2100 રૂપિયા રાજુભાઈ સોની માસા, 11,151 રૂપિયા ચિરાગ કુમાર બોરડ, 5100 રૂપિયા સોનીભાઈ દેવસીભાઈ સરખોલિયા, 2100 રૂપિયા મયુરભાઈ બાલુભાઈ બુહા, 1100 રૂપિયા ભાવેશભાઈ રામાણી રોકડા, 5100 રૂપિયા ગજાનંદ એન્ટરપ્રાઇઝ ગ્રુપ તરફથી. અને અન્નપૂર્ણા ભંડાર માટે કરિયાણા સૌજન્યમાં 50 કિલો ઘઉંનો લોટ અરવિંદભાઈ પારેખ, તુવેર દાળ જેટલી જોઈએ તેટલી અશોકભાઈ ગોટી, 2 કટ્ટા સારા કક્ષાના ભાતના નરેશભાઈ પોલરા, 1 તેલનો ડબ્બો ભૂમિતભાઈ ચોથાણી, 1 કટ્ટો ઘઉંનો વિપુલભાઈ સેંસળિયા, 1 કટ્ટો બીજો ઘઉંનો લાલજીભાઈ રાનાણી, 1 ડબ્બો તેલનો પુનિતભાઈ સોજિત્રા, અને ત્રીજો 1 ડબ્બો તેલનો મનસુખભાઈ ચિરાગ હસ્તક. આમના તરફથી આવે છે. નામો હું જે ઉમળકાથી બોલ્યો એટલે ઉમળકાથી તમે તાળીઓ તો પાડી નહીં, કદાચ ભૂખ લાગી છે. પેટ ભરી પરમાત્માનો પ્રેમનો પ્રસાદ લેવાનો છે. પાણીના 5, દૂધના 10, સાસના 6, અન્નના અનેક. અને આવી બિરદાવલી થતી હોય ત્યારે તાળીઓ પાડવામાં પણ આપણને કાંઈ દિલ આવતું નથી.
તાળી પાડીએ પણ એક યોગ છે, ભક્તિ છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો પણ એક્યુપ્રેશર થાય, એટલે હાંધાના દુખાવા થાય. તાળી પાડું તો મારા રામની રે, બીજી તાળી ન હોય રે. રામે દીધો છે રોડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ રે. આ પ્રવાહમાં આપણે બેઠા છીએ. 5100 રૂપિયા નિકુંજભાઈ જયસુખભાઈ, 2500 રૂપિયા રજાતભાઈ ભજની ગ્રુપ, 5100 રૂપિયા જમીન પેટે બાલુભાઈ વાડદુરિયા અમદાવાદ વાળા, 1100 રૂપિયા નિલેશભાઈ રાદડિયા, 1100 રૂપિયા નિલેશભાઈ કાંતિભાઈ માલાણી, 2100 રૂપિયા અશોકભાઈ કાકડિયા, 500 રૂપિયા ભીખુભાઈ ભમ્મર, 15000 રૂપિયા કિશનભાઈ લાખાણી હસ્તક, ચિરાગભાઈ બોરડ. મંદિરનું ફૂલ શણગારવામાં જે કંઈ ડેકોરેશન કર્યું હોય તેના સૌજન્ય સાથે 50 કિલો ખાંડ, 2 કિલો ચા, 2 કિલો મોરૈયો ફરાળ માટે અને 1 કિલો સાકર ધનસુખભાઈ રાદડિયા તથા 1 કિલો ગાયનું શુદ્ધ ઘી એ પણ ધનસુખભાઈ રાદડિયા તરફથી. નીતિનભાઈ સોજિત્રા પાડરસિંગા 1000 રૂપિયા, દિનેશભાઈ સોજિત્રા પાડરસિંગા 500 રૂપિયા, મહેશભાઈ હરિભાઈ વાવલિયા 1001 રૂપિયા, મહેશભાઈ વૈષ્ણવભાઈ હિરપરા 500 રૂપિયા, 1100 રૂપિયા રામભાઈ રૈયાણી કામરેજવાળા, 1000 રૂપિયા વેદ જયેશભાઈ વઘાસિયા, 1100 રૂપિયા રામભાઈ રૈયાણી કામરેજવાળા. આજના આ 18મા માતાજીના પાટોત્સવને શ્રદ્ધા સાથે અર્પણ કરે છે. નાના મોટા તમામ સહયોગીઓને ફરી એક વખત શ્રદ્ધાની અને સહિયારી તાળીઓના વધામણા આપી છે. આપણે પ્રસંગોચિત આદરણીય શ્રી ભાસ્કર દાદા બારોટજીને સાંભળવા છે એ પહેલા હવે હું તમને ખુશ ખબર આપી દઉં. આપણો સ્ટેજનો પોણો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. 15 મિનિટમાં આપણે વિરામ લઈશું અને વચ્ચે એક જાણકારી આપું. જે પહેલી આપણે 5 દીકરીઓ હતી, 7 દીકરીઓ સામૈયામાં કળશ લોટી લઈને માતાજીના સ્વરૂપમાં ઉમંગપૂર્વક આવી હતી. હા, એને કપડાં ન બદલી લીધા હોય અથવા બદલી લીધા હોય તો પણ આપણે આરતી પણ કોઈનું નામ બોલાવીને કોઈને મોટો નાનો ગણ્યા વગર આટલા જ ભાવથી ધર્મસભાનું વિસર્જન કરી અને ભોજન તરફ જઈએ ત્યારે છેલ્લે આરતી એ 5 બાળાઓ છે એ જોગણી શક્તિના સ્વરૂપે પ્રતિક રૂપે ઉપસ્થિત થશે. સદગુરુ ભગવાનના મા મોગલના ચરણોમાં આરતી કરશે અને આપણે સૌ આરતીમાં સંમિલિત થઈશું. ત્યાં સુધી આપણું 15 મિનિટ સ્થાન બનાવી રાખીએ. પ્રવાહ ચાલુ છે, ટેબલ ચાલુ છે, જ્યાં કલમ ચાલુ છે અમારે ભાઈ લખાવતા રહીશું. અને પછી જમવા જઈએ ત્યારે કાંઈ લખાવો ને એનું રાત્રે સંતવાણીમાં પણ તમારું નામ ઉદ્ઘોષિત કરવામાં આવશે. અને કદાચ કોઈના લખવામાં મારા જીવનના બોલવામાં ચૂકાઈ ગયું હોય ને તો બાપ ભરોસો રાખજો, રામાપીરના ઘોડલાના ડાબલે અને મા મોગલની તલવારના ચમકારે તમારું નામ લખાઈ જશે. એ ભરોસો રાખજો. અહીં બોલાય કે ન બોલાય એ મહત્વનું. સાવનભાઈ સોજિત્રા, રાહુલભાઈ જાગાણી અને ઘનશ્યામભાઈ સોજિત્રા પાટરસિંગા આશ્રમના સેવક પરિવાર છે. 5100 રૂપિયા તાળીઓથી વધારીએ. સ્વર્ગીય પૂજ્ય માતૃશ્રી કોકિલાબેન ઉમેશભાઈ સોજિત્રા હસ્તક અમારા ઉમેશભાઈના પુત્ર શૈલેષભાઈ માતૃસ્મૃતિમાં 5100 રૂપિયા આપે છે. એમને તાળીઓથી વધારીએ. 3100 રૂપિયા કોનરવા કોરાટ એમના તરફથી આવે છે. અને રાજ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ બાપા સ્ટોર સુરત 24 સાઈઝના 2 આપણા અન્નપૂર્ણા ભવન માટેના રસોઈ કક્ષ માટેના સ્ટીલના સારી કક્ષાના ચૂલા 24 એટલે 2 ફૂટની સાઈઝના મોટી જાજી રોટલીઓ નીકળે એવા ચૂલા રાજ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ વતી બાપા સ્ટોર એમના તરફથી આપવામાં આવે છે વસ્તુ મૂલ્યના રૂપમાં. એમને પણ તાળીઓથી વધાવીએ. હિંમતભાઈ ધરમપુર, વાહ, એ પાટરસિંગા આશ્રમ માટે તો કોરો ચેક છે, સહી જ કરવાની થાય. ક્યાં ગયા હિંમત કાકા? ધન્યવાદ ધન્યવાદ. ભયો ભયો એ પાછળ બે નામના બહુ શોખીન નહીં પણ ઉમેશભાઈ કીધું એટલે કહું. 5100 રૂપિયા આજના 18મા પાટોત્સવને પ્રેમપૂર્વક અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ હિંમતભાઈ તમારા હેત અને હિંમતનો. નૈનાબેન શૈલેષભાઈ રાખોલિયા, નૈનાબેન જ્યાં હોય એને તાળીઓથી વધાવો. મારા ભાઈને પૂછ્યા વગર આ ભક્તિ અને શક્તિના ચરણોમાં 5000 રૂપિયા અર્પણ કરી શકતી હોય એવી એક મહિલાનું પહેલું નામ આવ્યું છે. બહેનો ડબલ સિક્વન્સની સાડી ન લેશો, શરીરેની ભજી ખાવા કે હોટલમાં જમવા ન જશો, છતાં પણ તમને પૂછ્યા વગર, ભાઈને પૂછ્યા વગર તમે અહીંયા કાંઈક તમે બચાવેલા હોય, ફેરવેલા હોય, ચોરેલા હોય એવું તો ન કરે આપણે કોઈ, પણ છતાં હોય
પછી એમ કે મારા ભાઈ રાખડી બંધામણના આપ્યા હતા, જે હોય તે એ લક્ષ્મીને પવિત્ર કરવા માટે 5-25 રૂપિયા અહીંયા આપજો. અને તમે આપો અને ઘરે જઈને જો મારા ભાઈ એમ કે કોની ડાય કરી હતી તો મારું નામ દઈ દેજો, મને ભલે ગાલી દે. માના ચરણોમાં તમે લાંબો હાથ કરવાનો એક ચીલો પાડતા હો તો એ અબજોનો ટોપલો ઓઢવા હું મનોજ ખેની તૈયાર છું. અખંડ સુહાગણ શ્રીમતી નયનાબેન શૈલેષભાઈ રાખોલિયા પૂરા 5000 રૂપિયા પ્રેમથી શક્તિના ચરણે અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાકીના નામ આવે ને ઝડપથી છેલ્લે હવે વાંચી સંભળાવીશ. થોડી વાર ભેગા કરજો સાવનભાઈ. બારોટજીને આપણે સાંભળવા છે પ્રસંગોચિત ઉદ્બોધનમાં. એ પહેલા એક જે ખુશ ખબર તમને આપવાની હતી એ 2 મિનિટમાં આપી દઉં. સાંભળો. આવતી 13 થી 16 ફેબ્રુઆરી 3.5 દિવસ નકળંગ ધામ આશ્રમ પાડરસિંગા પૂજ્ય મહંત શ્રી બાલકદાસ બાપુ, ગુરુ શ્રી પ્રેમ સાહેબ બાપા, ત્યાં આખાએ ગામની સાસર વરણી થયેલી 18 આલમની થઈ બેન દીકરી ભાણેજ ગયા વર્ષે પરણીને સાસરે ગઈ હોય એવી ગામની કોઈ પણ જ્ઞાતિની 18 વર્ષની દીકરીથી લઈ અને 95 વર્ષની ઉંમરે પહોંચેલા કોઈ ફઈબા હોય એને પણ તેડા મોકલી, વાયક મોકલી અને પિયરમાં તેડાવવાની છે. સુરત, મુંબઈ, અમદાવાદ વસતો જેટલો પરિવાર છે એને પણ લાવવાનો છે. આખો ગુરુમુખી સંત સેવક પરિવાર છે એને લાવવાનો છે. 100 જેટલા આપણા ગુજરાત સૌરાષ્ટ્રના નામી અનામી પ્રાતઃવનની સંતો છે એના સામૈયાને પધરામણીને દર્શનનો લાભ લેવાનો છે. 3.5 દિવસની ગુરુગમ ગાથા મહિમાની કથા છે એના 2 સેશન ચાલવાના છે. 51 કુંડીય મહા વિષ્ણુ યાગ યજ્ઞ એ ત્યાં આશ્રમના પ્રાંગણમાં કરવાનો છે. અને આ નવો નેજો ચડાવવાનો છે. ગુરુપાદ પંકજનું પૂજન કરવાનું છે. અને 3 ટાઈમ ગામ ધુમાડા બંધ પ્રસાદ સહિત આગંતુક તમામ ભક્તોને ત્યાં જ ભજન કરવાનું છે, ત્યાં જ ભોજન કરવાનું છે અને ત્યાં જ આધ્યાત્મિક આનંદ કરવાનો છે. આવી આશ્રમના 50 વર્ષ થયા છે ત્યારે ધ ગોલ્ડન જ્યુબિલી યાને કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય બાલકદાસ બાપુ ગુરુ કૃપાએ કરીને ઉજવી રહ્યા છે. અને એમાં આપ સૌને પધારવા માટે આગોતરું હાથ ફેલાવીને હૈયાના કમાડિયા ખોલીને ભાવ ભર્યું આમંત્રણ છે. પધારજો, 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 સુસ્વાગતમ. અને ત્યાર પછી શિયાળો ઉતરે, વૈશાખ બેસે અને વૈશાખ મહિનામાં એપ્રિલ મે મહિનાના સ્કૂલોના વેકેશનમાં અહીંયા પાડરસિંગામાં ફેબ્રુઆરીમાં જેવો સમયો કરીએ એવો જ એક મોટો સમયો આ આપણા ભાગા ગામના આશ્રમના આંગણામાં નાના મોટા પ્રસંગો તો ઘણા કરીએ છીએ, પણ ન ભૂતો ન ભવિષ્યથી એવો એક યાદગાર ધર્મોત્સવ વૈશાખ મહિનામાં કરવામાં આવશે. રૂપરેખામાં ચાહે 7 દિવસની ભાગવત કથા હોય, સંતવાણી ડાયરો હોય, 3 દિવસનો હવન હોય, 3.5 દિવસની ગુરુગમ ગાથા હોય, જે પણ ડિઝાઇન નક્કી થશે એ બધા સેવકોને સાથે રાખીને અને ગુરુદેવની આશીર્વાદને પ્રેરણા હશે, માતાજીની જેવી મરજી હશે એ પ્રમાણે આ અત્યંત દબદબાભેર સાત્વિક શુદ્ધ શ્રદ્ધા અને ભક્તિ ભરેલો ઉત્સવ આપણે ઉજવવાનો છે. અને એ ઉત્સવનો લાભાર્થ છે એ આવનારા 1-2 વર્ષમાં માતાજીનું શક્તિનું શિખરબદ્ધ મંદિર કરી અને એના નવનિર્માણ માટે જે 2-2.5-3 કરોડ રૂપિયાની જરૂર પડશે એ સુરત સરકારી દેશે. મોગલ ચોરું કહેવું ના પડે ભાઈ. મોગલ ચોરું તો ઘરેણું વેચીને તે દાન કરી છે. એ મોગલ ચોર ક્યાંય પાછો ન પડે એ મોગલ ચોર. મોગલ ચોરું આમ તો નામ પડે ને કોઈ ગાડી પાછળ સાહેબ લખ્યું જ મોગલ ચોરું તો કોઈ નેગેટિવ તત્વો કે કોઈ બીજા ખરાબ માણસો હોય ને મોગલ ચોરું 2 વ્હીલ હોય 4 વ્હીલ આમ રોડે નીકળી હોય ને આઘા રહે આઘા રહ્યો ભાઈ જપ્તે નો ચડે ઠીપી નાખે. મોગલ ચોરું એટલે સિંહ જેવું એક તાકાત એક શક્તિ. અને એ માનું મંદિર કરવામાં થોડા પાછા પડે. એટલે એ જે કંઈ આપણે વૈશાખ મહિનામાં મોટો સમયનો ઉત્સવ કરીશું એ આવનારા સમયમાં જે ગુરુદેવનો આદેશ અને સંતોનો સંકલ્પ છે કે અહીંયા શક્તિધામ બનાવવું છે અને આ ભાગા ગામ છે એ યાત્રાનું ધામ બને અને દૂર સુદૂરથી લોકો આવીને અહીંયા માથું ટેકવે, વાંજ્યાના ઘરે પારણા બંધાય, રોગિયાના રોગ મટે, કૃપિયાના કોઢ મટે, એ આશીર્વાદની ગંગા આંગણામાંથી પ્રવાહિત થાય. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, આવો બેસો ત્રણેય વસ્તુ મફત આણી. એ જ સૂત્ર છે.
એટલે એ સમયો છે એ કરવાનો છે. આ ખુશખબર છે. એટલે અત્યારે હજારો દેવા માટે તૈયાર રહેશો. વૈશાખ મહિનાના ઉત્સવમાં હજારોના ગુણાકાર કરી પોગતા હો તો લાખો દેવાની પણ તૈયારીમાં રહેશો. પરબધામ સુરત, પરબધામ મહિલા મંડળ સુરત. વાહ ભાઈ વાહ. અમરબાઈની યાદ આવે કેતલ માતાજી. પરબધામ દેવીદાસ બાપુ અને અમરબાઈની સેવા સાહેબ. સમાજે છે માવતરને તરછોડી દીધા હોય, રક્તપીતિયાને કોઢિયા હોય દરિયા કાંઠે મરવા વાગે તરફડતા હોય અને દેવીદાસ બાપુ જોડીમાં નાખી દહડાતો પરબના લીમડા હેઠે લઈ જાય અને શાસ્ત્ર થકી 16 શણગાર સજેલી અમરમાં જીવનની ને રૂપની નશ્વરતાનું જ્ઞાન થતા ચોટલો કાપી નાખે, ભરથારના ઘરેણા બી ઉતારી નાખે, સાંઠીનો સિંદૂર ભૂસી નાખે. મેં તો એક અલખિયા ભેરો ધણી બોલાવે બીજો કોઈ નહીં અને ત્યાં ભેખ પહેરી ગઈ. દેવીદાસ બાપુ સમજાવે, બેટા આ શમશાન વૈરાગમાં ન આવીશ. આ ખાંડાનો ખેલ છે, આ કાંટાની વાડ છે, આમાં ધીરે ધીરે પાવોલિયા ફરાય. અમરમાનું અડગ મન અને એની ગુરુ ભક્તિ એની નિષ્ઠા કેતલ માતાની જેમ પારખ્યા એની. અને એ 18 આલમને ઘેરે જઈને કાઠિયાણી સાહેબ રાજ કરનારી કાઠિયાણી સાસરે જતી 22 વર્ષની દીકરી અમરબા આયરાણી અને 18 આલમમાં રોટલો ઉઘરાવે, ગામના જૂતા ચપ્પલ ખાય, ગામની ગાળો ખાય અને એ લાવે એને પાણીમાં ભીંજવી અને દાંત વગરના એ રક્તપીતિયા ડોહલા હોય એને મા બની અને રગતપીતના કોટા નીકળ્યા હોય અને ખોળામાં લઈને મા એના પોતાના બાળકને ધવડાવતી હોય એમ કોળીએ ખવડાવતી. ઓય કરતા એ રક્તપીતિયાના મોઢામાંથી અપશબ્દના વેણ નીકળતા હોય તો એ મારો પલ્યો શાંતિ રાખો, ધીરજ રાખો એમ કરીને દેવીદાસ બાપુ લીમડાના પાનમાંથી ઉકાળેલું ઊનું પાણી કરીને કડવા પાણીના ફૂમડે પહેલાના રક્તપીતના રગડા હોય એને ધૂતો હોય. આપણા સૌરાષ્ટ્રનું ખમીર સાહેબ એ આપો ગીગો ગાયની સેવા કરનારો એ દેવીદાસ બાપુ એ અમરમાં એને આંખ યાદ કરીએ અને આ આંગણામાં મારી તમારી આંખ ન ભીંજાય તો એ માં સેવા નહીં એ તાકાત. અને એવું અમર નામ આવ્યું એટલે મને યાદ આવી ગયું. પરબધામ સુરત, પરબધામનું મહિલા મંડળ અમરવરજી ચુંદડી એના નામનું સંકીર્તન કર્યા. બધી ભક્તિમતી માતાઓ બહેનોને એકવાર તાળીઓથી વધાવો. 2500 રૂપિયા આ આપણે શક્તિધામને અર્પણ કરે છે. 2500 રૂપિયા પરબધામ મહિલા મંડળ. ભરતભાઈ નાનજીભાઈ પાટરસિંગા 1100 રૂપિયા, કિરણભાઈ બોલરા પાટરસિંગા 1100 રૂપિયા અને શંભુભાઈ ભગવાનભાઈ બોરાટ 1100 રૂપિયા. 500 રૂપિયા ભરતભાઈ કાનાણી નાના
બોલ શ્રી મોગલ માત કી જય. રામદેવજી મહારાજ કી, શ્રી સદગુરુ ભગવાન કી. ધન્યવાદ. હવે જેટલા ભાઈઓ બહેનો નિરખતા નેના હરખે બાવાજી નિરખતા ઓ નેના હરખે એમાં મટી જાય મનડાની જો નિર્મલ મનથી એ નિરખી